સમજાય, એકદમ ક્લીન. એને ખબર પડી ગઈ ખાલી આજે વહેલા 5 વાગે ઉઠીને 2 માણા ફરજામાં હોય. સમજાય છે તમે? વાહિદું એ કરે છે. અમે પહેલાં માણસ રાખ્યો, હવે પોતે વાહિદું કરી. વાહિદું કરી કમ્પ્લેટ. તમે જુઓ તો બધી હાથ ધરો, કિંગોળા કંઈ આવ્યા હોય તો એ સાફ કરી દે. તો એને ખબર પડી કે ગાય શું છે. એટલે આપણે પણ આ તમે આખું સમજો કે ગાય સામાન્ય નથી. એવી રીતે અત્યારે 40% બહેનો ભાઈઓ એવા છે જેને બાળક થતો સમજાય છે. આજે જે કોઈ આત્મહત્યા પેપરમાં કરી, બેને બાળક ન આવ્યું તો આત્મહત્યા કરી લીધી. તો બાળક થતા નથી તેનું આ સ્થળનાશક દવા છે કારણ. પણ કૃષ્ણ એમ કહે છે ગાય પાળો ને ભાઈ, 2 માણા ખૂબ સેવા કરો, ખૂબ ઘી દૂધ ખાઓ, ગેરંટી 6 મહિનામાં બાળક આ તમારા પેટમાં આવી. સમજાય છે તમને? તો ગાયથી બાળક, જેના ઘરમાં આજે ગાય છે એ નપુંસક ઘર નથી. આપણે સમજાણું નહીં કે આપણા ઘરમાં હું હતું ને હું જોયું, પણ આ ગાય છે. ડાયાબિટીસ, કેન્સર લાવો મટે છે. એક પણ રોગ એવો નથી જે ગાયથી મળતો. આ મેં એટલા માટે વાત કરી, ગાય પ્રત્યે તમારી ભાવના ઊભી થાય. કારણ કે ઘણી ફેરું એવું હોય છે, એક કુંભારભાઈ હતા, એ માટી કાઢતા હતા, તેમાંથી ઝબકડીઓ પથ્થર મળ્યો. હું મળ્યો સમજાય છે ને? તો એને તો ઝબકતો હતો, એને દોરી બાંધી ગધેડાને ગળે બાંધ્યો. સમજાય છે? એને ખબર નહોતી કે શું છે. ઝવેરીને ખબર પડી ગઈ કે આ ખાતો માલ લાગે છે, એની પાણી ખરીદી દો, એને કરોડોનો છો. સમજાય છે? આવા એવું આપણું છે. આપણને ખબર નથી ગાય શું છે, તે બિચારી અત્યારે વેઢિયાર રખડે છે. પણ એ તમારા જીવનની સત્વ આપનારી ગાય છે. એટલે કહેવાનો મારો આશય કે ગાયના પ્રત્યે મેં વાત કરી. આજે આપણે જે વર્ગ લઈને બેઠા છીએ એનું મુખ્ય કારણ છે ખેતી. ગાયથી ખેતી થાય તો એ પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. શું લખ્યું છે? આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ગોબરમાં લક્ષ્મી છે. શું લખ્યું છે? સમજાય છે? પણ તમે વીખી જોયો હશે, પોદળો વીખી જોયો? સીતારામ અંદર કાંઈ નીકળ્યું? જર્મન વાળાએ કીધું કે આની અંદર 33 કોટી ઔષધિ છે. કેવી ઔષધિ છે? આખી પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિ છે એનો ખોરાક અને દવા ગૌમૂત્ર અને છાણ છે. સમજાય છે મારી વાત આખી? એના આધારે સુભાષ પાલેકરજીએ આખી ખેતીનું સંશોધન કર્યું. આજે આપણી લેબોરેટરી ભાવનગરની જુનાગઢની છે, એણે પણ સંશોધન કર્યું. 1 ગ્રામ ગાયના છાણમાં 300 કરોડ બેક્ટેરિયા છે. કેટલા? 300 કરોડ બેક્ટેરિયા છે 1 ગ્રામમાં. તમને જીવામૃત શીખવાડ્યું છે, એમાં 10 કિલો નાખવામાં આવે છે. તો 10 કિલોમાં કેટલા થાય? પાછું દર 20 મિનિટે ડબલ થાય. સમજાય છે ને? જીવામૃત બનાવો એટલે દર 20 મિનિટે ડબલ, એટલે 5મે દીએ તો 1 એકરનું ખાતર. પણ આ શું છે? આ ખાતર છે? ખોરાક છે? ના, બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા છે. બેક્ટેરિયા શું કામ કરે છે? આખી જમીનમાંથી રસોઈ તૈયાર કરી અને વનસ્પતિને આપે છે. કદાચ તમને ખ્યાલ નહીં, તમારા ઘર રસોડાની અંદર બધું જ છે. મસાલા બધું, કઠોળ બધું, તેલ છે, ગેસ છે. સમજાય છે ને? બધી જ આઈટમ છે. પણ મહિલા રસોડામાં ન જાય તો શું થાય? શું થાય? સમજાય છે? તો ખાઈ નહીં કાંઈ શકે. એવી જ રીતે બેક્ટેરિયા જમીનમાં છે એ આખી રસોઈ બનાવીને વનસ્પતિને આપે છે. અત્યારે બેક્ટેરિયા રહેવા દીધા, રાસાયણિક નાખીને, દવાઓ નાખીને મારી નાખે. એ કેવા પ્રકારના બેક્ટેરિયા છે? 108 પ્રકારના બેક્ટેરિયા છે. કેટલા પ્રકારના? સમજાય છે? જુદા જુદા બધી જ ટાઈપના અંદર બેક્ટેરિયા છે. એ વનસ્પતિને 108 પ્રકારના તત્વો આપે છે. એ વનસ્પતિ જે પાકે છે એ કોણ ખાય છે? આપણે. તો આપણામાં કેટલા આવે? આપણામાં 108 પ્રકારના છે. સમજાય છે ને? આપણા શરીરમાં 108 પ્રકારના તત્વ છે. એ ખોરાકમાંથી જ આવે છે. પણ ખોરાકમાં ઓછા હોય તો શું થાય? તો આપણા શરીરમાં ઓછા આવે એટલે માંદા પડો, રોગ થાય. આ કેન્સર, ડાયાબિટીસ, સમજાય છે ને? બધી જાતના રોગો આવ્યા છે ઓછા સત્વને કારણે આવ્યા છે. સત્વ પૂરેપૂરા જો ખોરાકમાં આવી જાય તો રોગ એકે રહે. આજે વનસ્પતિમાં એટલો બધો રોગ આવે છે. શું કરો આવે છે? અંદર સત્વ નથી. તો જીવામૃતથી આખું ખેતી થાય એનું આખું પ્રમાણ. પણ રોગ આવે છે એની ખબર નથી આપણને. કેટલી જાતના રોગો આવી ગયા છે ખબર છે? અત્યારે તો કેન્સર ગુજરાત પહેલા નંબરે આવી ગયું. દર વર્ષે 3% વધી ગયું કેન્સર. એક હોસ્પિટલ ખાલી નથી.
એમાં તપાસ કરી તો ખબર પડી 70% તો ખેડૂતો છે. સમજાય છે? કોણ છે? ખેડૂતો છે. આપણને ખબર નથી, આપણે તો હગા ગયા. આપણે ખરખરે જાય તો શું કહે છે? ઈ ગયા, આપણી ત્યાં નહીં આવે. એવું કલ્પના છે ને તમારી? એની ત્યાં આવ્યું, આપણી ત્યાં નહીં આવે. આપણી એવી કલ્પના છે. પણ સમજો, આવતા 7 થી 8 વર્ષમાં એક ઘર એવું નહીં હોય જેના ઘરમાં કેન્સર, ડાયાબિટીસ. આ કોણ સુધારશે? ભગવાન આવી દે. સમજાય છે? તો આટલા બધા કેન્સરો, ડાયાબિટીસો શેના કારણે વધ્યા છે? ખેતીને કારણે. આ ખેતીને કારણે વધ્યા છે. ખેતીને કારણે વધ્યા છે. શું કરવા? એનો 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 ઓલું કોણ છે? તમે અહીંથી બધાને બોલાવ્યા હતા રાજભવનમાં, મહિલા, આપણી જ મહિલાને રાજભવનમાં બોલાવી, 4 સંમેલનો રાખે, 1-1 તો મહિલા કૂદકા મારીને રાજપાલનું ભાષણ સાંભળ્યા પછી આજ પ્રવીણભાઈ જે કહેતા હતા એવું જ બન્યું. આમ બેનો બહાર આવી ગઈ. રાજપાલ કે આવું કેવી રીતે? અમે ભાઈઓને બહુ ભણાવ્યા. સમજાય છે ને? ભાઈઓને તો 5 વર્ષમાં કેટલા વર્ગ લીધા ખબર નહીં. 3-3 હજાર, 4-4 હજારના વર્ગો લીધા. પણ કોને ખબર? ભાઈ ઘીરે ભણીને જાય એટલે પીએસઆઈ પિસ્તોલ લઈને ઉભા. સમજાય છે? એને સાહસ કરી શક્યા. જેદુથી બેનો વાડીએ જવાની બંધ થઈ છે, તેદુથી આ બધા કુળ આવ્યા. વાત સમજી લેજો. એના દોષારો પણ આપણી ઉપર જ છે. બેનો વાડીએ જવાનું બંધ થયું એટલે આ બધું બંધ થયું. હવે એ મિક્સ પાક વાવતા નથી. ઘરના મગ નો થાય, અડદ નો થાય, કાંઈ નહીં. એ તો સીધું રામદેવનું મરસું લઈ આવે, માથે રામદેવ દોરેલા હોય, અંદર રામદેવ નથી. સમજી લેજો. આજે 1 ચમચી તમે શાકભાજીમાં નાખો છો મરચું અને એ તમે ખાવ છો તો અડધા ઘરને એસિડિટી છે. એટલું બધું ઝેર નખાય છે. ઝેરનું કોઈ માપ નથી ખેતીમાં. હમણાં ગાંધીનગરની બાજુમાં ગયો હતો ખેડૂતની, ત્યાં નકલી કોબી હોવાય. એટલી બધી કોબી હોય, તમે જો નકરા ખેતરો કોબીના જ છે. તો એક ખેડૂતી કોબી ઉતારતો હતો વેચવા હાટું, એટલે એના 2-3 પાંદડા કાઢવા પડે. સમજાય છે ને? 2-3 પાંદડા કાઢવા પડે અને પછી કોબીની લારી ભરતો અને પાંદડાના ઢગલા પડ્યા હતા. પછી અમને ઘરે ચા પીવા લીધી. ઘરે ગયા તો અહીંયા 15 પશુ બાંધ્યા હતા. એ જુવારની નિરણ ખાતા. સમજાય છે ને? તો મેં કીધેલા મૂર્ખ છો, અત્યારે જુવારની ખવડાવે કે પાંદડા ખવડાવે? પાંદડા ઉતરે છે, પાંદડા ખવડાવે. ઉનાળે તારે જુવારની કામ આવશે. તો મને શું ખેડૂત કહે છે, પ્રફુલભાઈ અમારી ભેંસો પાંદડા ન ખાય. મેં કીધું કેમ ન ખાય? એ કે એના સાંભળા ઉતરી જાય. એટલું બધું ઝેર નાખે છે, એના સાંભળા ઉતરી જાય. તો હવે આ કોબી કોણ ખાતા છે એ તો આપણને નહીં ખબર હોય. આ કોબી કોણ ખાતા છે આપણને જ નહીં ખબર હોય ને. હા, સમજાય છે? જેની ભેંસો પાંદડા નથી ખાતી, કોણ ખાય છે? વાત સમજી લેજો. જેટલા રીંગણા પકાવે છે ને, એક પણ એ પોતે રીંગણું ખાતા. જેટલા મરચા પકાવે છે એ મરચું નથી ખાતા. એ કોણ ખાય છે? સમજાય છે? આઘા નથી. હવે જલ્દી વારો આવવાની તૈયારીમાં છે. પાછું વળવું હોય તો શું કરવું પડે? આપણી ખેતી 1 વીઘો કરવી, 32 પાક ભેગા વાવવા પડે. અને તમે જાઓ તો જ હોવાય, ભાઈલો વાવે એમ છે. સમજાય છે ને? કારણ કે તમે જ કરતા હતા. વાડીએ જઈને તમે જ સોંપી આવતા હતા. તમે નથી જતા તો ઓલો વાંકો વળતો નથી. વાતને સમજો. આ બધી વાત આપણી ઉપર જ છે. આપણે ન ગયા એટલે આપણી ખેતી ભાંગી ગઈ. કેવી ભાંગી ગઈ? અત્યારે 1 પાક લોકો કપા. સમજાય છે? તમારા રસોડામાં 32 આઈટમ છે. 32 કેટલી? બધા જ મસાલા લ્યો, બધા જ કઠોળ લ્યો. તમે જુઓ, 32માંથી એક તમારી. પેલા 32 કોની હતી? બધી જ આપણી વાડીમાં થાય, બધી જ આપણે લઈ આવતા. બધી જ અત્યારે ઝેરવાળી ખાઈ છે. 1 લાખ રૂપિયા એક રસોડામાં જોઈ છે વાસી. કેટલા? કેટલા? ગણજો તમે. તમને ગણતા નથી એટલે ખબર નથી. એ ક્યાં કોણ લઈ આવતું હતું? એ તમે લઈ આવતા હતા વાડીએથી. આજે સીતારામ, ખેતીમાં તો પૈસા વધતા નથી એટલે ભાઈ કાંઈ મેળ આવતો નથી. અત્યારે 20,000 રૂપિયા ખેતીની આવક છે. કેટલી? કોઈ પણ પાક લો 20,000, 18,000 જ આવે છે. 40,000નો ખર્ચ છે. તમને તો આટલો બધો ક્યાં કરી આવતા? સમજાય છે ને આ વાત? પણ આ રસોડાનું આવે, આ બધું આવે છે. એ બધું અત્યારે તો ઘરે પંખા જોઈ છે, હવે તો એર કન્ડિશનર મૂક્યા છે. સમજાય છે? આ બધું વધ્યું છે પણ કાંઈ આપણું કામ આવતું નથી. ભાઈએ મોટરસાઇકલ લઈ લીધી. સમજાય છે ને? એટલે એને હાલી વાડીઓ ન જવાનું.
એટલે મોટરસાયકલ નહોતું તો એ 5 વાગ્યામાં ઉઠીને જતા હતા. હવે તો 8 થઈ જાય. અને એમાં જેથી દાળિયા હોય તેથી તો તમે વારો કાઢી નાખો. જાતા નથી, ઓલો દાળિયા પૂગ્યા તો એટલે ભાઈ રીહનો માર્યો જાય. સમજાય છે ને? વાડીએ જઈને માવો ભૂલી જાય, વાડીએ જઈને માવો ભૂલી જાય. એ પાછો ઘરનું મોટરસાયકલ આગળ લઈને આવે, એ પાછો લઈ જાય. તમને ખબર નથી કે 1/2 લીટર પૂરું થઈ જાય. માવો 8 રૂપિયાનો અને 50 રૂપિયાનું પેટ્રોલ 60 રૂપિયાનો ખાય છે. ક્યાંય મેળ આવતો નથી. આ ટ્રેક્ટરો નિંદામણ ભાવ વધતા જાય, પૈસો હાથમાં નથી. જ્યાં સુધી તમે રસ નહીં લો ત્યાં સુધી આ ખેતી ઉપર આવવાની નથી. ધ્યાનમાં આવ્યા પછી તમારો વર્ગ છે. સમજાય છે વાત? તમે નહીં રસ લો તો નહીં થાય. કેવું ખેતી છે અમારા આ 6 વર્ષના સંશોધનમાં? ખેતી કેવી હોય તો પ્રવીણભાઈ એના ખેતીનું બતાવ્યું કે કપાસ હોત તો સમજાય છે ને 20,000 ખાદ, પણ એને તો કેટલી અંદર વાવી દીધું, એમાં કોઠીંબા વાવી દીધું. સમજાય છે? કોઠીંબા તો એમ થાય. કોઠીંબાની કાસરી કરીને કેટલા વેચી નહીં બોલ્યા, 700 રૂપિયા કિલો વેચે છે. કેટલા એ? બદામનો શું ભાવ? સમજાય છે? તમારા ખેતીમાં બદામ કરતા વધારે પાકે એમ છે. આપણને ખબર પડી પછી આ કાસરી શું છે એ ખબર છે? કદાચ કોઈ વડીલોને ખબર હોય તો ભલે. સમજાય છે? કાસરી બેનને પેટમાં બાળક હોય ત્યારે અડધો ખોરાક થઈ જાય છે. કાસરી એવી ચીજ છે કે તમારો ખોરાક ડબલ કરી દે છે. એને ફરજિયાત ખાવાની હોય છે. આપણા ઘરમાં ફરજિયાત કાસરી હતી. આપણને ખબર જ નથી આ કાસરી ક્યાં થાય. સમજાય છે? આ વાતને આપણે સમજ્યા જ નથી. તો આપણી ખેતીમાં તમે નથી જતા તો કાસરી નથી. કાસરી જાવ તો થાય. હવે તો બધા પ્રોસેસ મશીન આવી ગયા છે. તમારે ખાંડવું પડે એવું નથી. તમને એમ કે પાછો ખાંડવાનું આવી જાય એવું નથી. હવે બધાના મશીનો આવી જાય, ફૂંકવાના મશીન છે. તો આ બધું જ જે આપણું છે એ કોના પ્રતાપે વયું ગયું? મહિલાના પ્રતાપે. તમે નહીં જાગો સ્વર્ગ નહીં આવે તો વીઘો કેટલાનો થાય? અત્યારે ખેતીમાં પ્રગતિ કરતા કરતા પ્રવીણભાઈ જેવા કેટલાય ખેડૂતો આવી ગયા છે. 1 લાખથી માંડીને 12 લાખ રૂપિયા એકરે. 12 લાખ. સમજાય છે કાંઈ? અત્યારે 20,000માં બેઠા છો ક્યાંયના મેળના નથી. અને બધા કીધું જાવ સુરત, જાવ સુરત. બધા સુરત છે. હવે ન્યાય પૂરું પડતું નથી. ત્યાંથી ગાડીઓમાં બધું જાય, ખાહે જાય, બધું ભરી ભરી મળે. સમજાય છે? આ દશા છે આપણી. ન્યાય મેળ નથી. તો ખેતી એવી છે કે જેની અંદર મેળ છે. 12 લાખ સમજો તમે. 12 લાખ હોય તો શેમાં અહીંયા આવ્યા હો? કોડીમાં આવ્યા હો. સમજાય છે ને? છે નહીં? તો એવી ખેતી તમે નથી એટલે વહી ગઈ છે. એ ખેતીમાંથી આજે કચ્છનું ફાર્મ તૈયાર છે, ઉતરે છે માલ. કોઈને જોવા તૈયાર થઈ જાવ, લઈ જાવ. હે દેખાડ્યો ને? 12 લાખ ઉતારે છે. ગણી લેવાના તમારે. એવું નથી કે ધતિંગ પંસા એ જ્યારે ખારેક ઉતરે છે એ તરત જ જામફળ ઉતરશે. એ પૂરી થાય જામફળ પૂરા થાય કેળા ઉતરશે. સમજાય છે વાત? તરત પોપૈયા ઉતરશે. આ બધી જ આઈટમ મહિનામાં આવે છે. અને 12 લાખ વૈયા જાય છે. અને વળી ખેડ નહીં, ખેતી નહીં, ખાતી નહીં, નિંદામણ નહીં, દવા ખાતર નહીં. સમજાય છે આ વાત? તમે નીકળ્યા પછી આ બધું આવ્યું છે. એટલે ખાસ તમારો વર્ગ એ છે કે આપણે સમજીએ. આપણે આપણા કુટુંબને બચાવવું છે, આપણા બાળકને બચાવવા છે. કારણ કે એમાં વારો તમારો પહેલાં નથી, પહેલાં ઓલાનો જ છે. તમે સુરતમાં જુઓ છો રોજ 8-10 ને એટેક આવે છે. નીચે આડે ભણવા ગયેલી છોકરીને આવે છે. સમજાય છે ને? આપણો વારો વાહે છે એટલે બધા જાય પછી આપણે જવું છે એવું નક્કી છે. અને પાછા કોણ વાત છે? ભગવાનને પ્રાર્થના કરીશું પાછા વળી જાય. ભાઈ હું તો રોજ બહુ દીવા કરવું, માળા કેમ ફેરું છું એટલે મને નહીં થાય એમ લાગે છે. સમજાય છે કે ભગવાન દઈ જાય? આપણે વ્યવહારની તો ભગવાન દઈ જાય એવું છે. વાત સમજો. આ બધી આપણું તરોડા ગુરુકુળ છે. એને એક સાધુને કેન્સર થયું. મેં મોટા સ્વામીને પૂછ્યું કે આને કેમ કેન્સર? બહારનું બહુ ખાતા હતા. એ કે પ્રફુલભાઈ પાણી એ બહારનું નહોતા પીતા. સમજાય છે? એટલું ભગવાનને માળા નહોતા ફેરવતા. એ કે 4-4 કલાક બેહતા હતા. ત્યાં આપણું રીંગણું પૂગી ગયું. સમજાય નહીં તમને? ત્યાં કોબી પૂગી ગઈ. સમજાય છે વાત?
તો તમારી ત્યાં નથી આવતી. વાત સમજજો, આમાં પાછા વળવાનો સમય પૂરેપૂરો પાક્યો છે અને એ આપણા આધારે જ છે. તાકાત આપણી પાસે જ છે. તમે અહીંથી શીખીને જાઓ એટલે તાકાત છે. આજે સરકારે નિર્ણય કરી લીધો 1 કરોડ માણસોને આ પ્રેક્ટિસ આપવાની છે. અમે તો 5-7 જણા થઈ, કેટલાક આપીશું. એટલે તમારી આજે પરીક્ષા છે, સમજાય છે? તમને 5 દી જે ભણાવે એમને નથી, તમારા પેપર લીધા છે, તમે ટ્રેનરો થાય. આ પ્રવીણો ભણાવે એવું નથી, તમારે ભણાવવાના છે, તમને પગાર મળવાનો છે. આ પગાર વગરનું નથી કાંઈ. તો આ વાતને બરોબર સમજો. આપણી ખેતીને પાછી વાળવી હોય તો આપણે જ વાળી શકીએ એમ છીએ. આપણામાં જો તાકાત નહીં હોય, તમે જઈને ઘરે નહીં મેળાવો તો નહીં મેળાવો. અત્યારે જઈને કહેવું જ પડે કે લાવો ભાઈ વીઘો મારો, એમાં હું સોંપી દઈ, તમારે આમાં કાંઈ દવા છાંટવા આવવાનું નથી. તો થશે. તમે આચ્છાદન શીખી ગયા છો, કારણ કે વેલા બધું છે, કચરો જેટલો નિંદામણ છે એમાં નાખવાનો છે. એટલે તમે આખું ખેતર ઢાંકી દો, નીંદવું ન પડે તમારું એક વીઘો, અને બધું જ વાવી દો. એક શાક નકરો શાકનો રીંગણાનો શાક નહીં કરતા છે, રીંગણાનો ક્યારો નહીં, એક રીંગણું હોય, એક ભીંડો હોય, એક ગુવાર હોય, સમજાય? શાક વગર ભેગું વાવવાનું એટલે રોગ આવે, અને ઢાંકી દો ખડથી ને બધાથી, એટલે નીંદવું ન પડે. ઉતારો લઈ આવો. આવું એક બેન અત્યારે તો ગામથી એકાદ બે આવ્યા છો, એક બેને નહીં થાય, કારણ કે આખા ગામ જેટલી બેન પડી છે એ પાછી આવી છે. હું ક્યાં સરવાળે સર સમજાય છે ને, ખેંચીને પાછી કાઢી લે. એટલે તમારે એને પણ શીખવાડવું પડશે. તમારા ગામમાં પણ વર્ગ રાખવો જોઈએ, સભા રાખવી પડશે. અમને બોલાવો ને, અમે બધા આવવા તૈયાર છીએ. પણ જો બધી બહેનો જાગી ગઈ, ટીમ થઈ ગઈ, તો પછી કોઈ પાછું વાળી શકશે. એટલે એ પણ તમારે કામ કરવું પડશે. સંયુક્ત કુટુંબ હતા આપણા, સમજાય છે? પહેલાં, અત્યારે નથી. પહેલાં આપણે કે કુટુંબ હતા, ફળી હતા આપણા. માંદા પડે ને તો બધા આવી જતા હતા, સમજાય છે ને? પૈસા ઘટે તો આવી જતા હતા. અત્યારે સીતારામ, અત્યારે હાજા થાવ તો આવે. આ જો આ થઈ ગયું છે, એટલું વિખાઈ ગયું કુટુંબ. લગ્ન હોય તમારી ત્યાં, ગામમાંથી ડુંગણ આવી જાય, નાળા આવી જાય, વાસણો આવી જાય, ગાદલા પલંગો આવી જાય. લગ્ન થાય એટલે ખબર જ ન પડે, બધું પૂરું થઈ જાય. અને અત્યારે તો મંડપ વાળો પહેલો આવે, 1.5-2 લાખ એ લઈ જાય. કાંઈ સીતારામ થઈ ગયું છે. એટલે સંયુક્ત કુટુંબને કારણે બધું હતું, પણ વિખાણું કેદી છે? ખેતીમાં સંયુક્ત કુટુંબ વીખી નાખ્યું, એક જ પાક કરી નાખ્યો. એટલે આપણે એકલા થઈ ગયા. કેવા એકલા? અત્યારે તો એક બાળક થાય ને આખા ઘરને નાવ નાવ. આવડો હજુ તો હું કરે તારો કે બાલ મંદિરને નાખી દો એટલે મળે. પહેલા તો 8-8 10 થતા હતા, કઈ મોટા થઈ ગયા એ ખબર નથી. આ સંયુક્તતાની વાત છે, સમજો બરાબર. આપણી બધી જ બુદ્ધિ ખોટામાં વહી ગઈ છે. તો આ પાછા ભેગા કરવાનું કારણ, ખેતીમાં સંયુક્તતા લાવો તો જ ઘરમાં સંયુક્તતા આવે. એ આજે આજ નહીં સમજાય, તેથી સમજાય. કારણ કે આમાં બધાય છે, બધાય કાંઈ ઘીહોડા નહીં વાવો, કોઈ ગુવાર વાવશે, કોઈ ભીંડો વાવશે, સમજાય છે ને? પછી બેનપણીયું થઈ ગયું છો એટલે ભાઈ ઘીહોડા થઈ ગયા છે, તો તમે કહો રીંગણા અમારી ત્યાં થઈ ગયા છે, પાછું હૈયારું શરૂ થાય. આ ઈ સિસ્ટમ છે આખી હતી. પેલા દૂધ નહોતું, એક ગાયને એક જણાને મૂકી ગયો હોય તો આખા ગામમાંથી દૂધ આવી જતું. અત્યારે સીતારામ, અત્યારે તો બગસરા પહેલું જાય, વડિયા પહેલું આવે. શાક પાક્યું હોય તો પહેલા વડિયા, ત્યાંથી તમારા ગામનો રેખડી વાળો આવે પાછો, એ લઈ જાય. અહીંયા 5 રૂપિયા ગયું, ગામ આખા 20 રૂપિયા ખવડે. આ ધંધો છે, હાલે છે, બધા ખાલી થાય. તો આપણે ભેગા થઈને આપણી ખેતીને પાછી મુબલક કરવી છે, આવકવાળી કરવી છે, પ્રોસેસવાળી, સમજાય છે ને? બધું જ આપણા ઘરમાં થાય. અને તમે કલ્પના કરો ભગવાન પાસે કે 12 લાખ રૂપિયા આવવા માંડે. જો આ હું કહું છું એટલે કાલ નહીં આવે, ઘરે જે ડખો કરતા બાપુ એ થાય. બધાય વિચારો, બધાય વાવતા શીખો તો આ શક્ય છે. અમારે મનસુખભાઈ ક્યારા છે, એને એરડા વાવ્યા હતા 1.5 વીઘા. એની કલ્પના હતી કે આમાં 40,000 હું એરડા લઈશ. એટલે અમે વાત કરી, જેમ પ્રવીણભાઈને આપણે વાત કરી એમ વાત કરી, એટલે આમાં કાંઈક બીજો ભેગું વાવો ને. એરડાને રીંગણીને બહુ ભાવે, સમજાય છે ને? થળીએ રીંગણી વાવો ને તો એરડા કરતા ચાલી. આ એકબીજાને ભાવતી વસ્તુ હતી. આપણે પહેલાં ખબર હતી, હવે ખબર નથી. તો એને મેં કીધું બધું શાકભાજી નાખો, એને નાખ્યું. પાટલું વીજ્યું ને તો એને ભીંડો વાગ્યો, પાટલો, સમજાય છે ને? ભીંડાને અને એરડાને બહુ ભાવે.
ભીંડો કે હું બધું, નિવેડા કે હું બધું. એવો ભીંડો જાણ્યો, 2 માણા ઉતારે થાકી ગયા અને આખો પૂરો થઈ ગયો તો 40,000 નો થયો. કેટલાનો થયો? ભીંડો 40,000 નો. કે એને શું કરવાના હતા 40,000? એરડા પછી ઊભા છે. વાત સમજાય છે કે? તો આ આપણું કામ હતું. એકના ડબ્બા. એક અમારે અજીતસિંહ કરીને છે, એને આંબા હતા. એટલે અમે આને ખેતીવાડીનો ગ્રેજ્યુએટ માણસ. મેં કીધું એલા નકરા આંબા? એ કે પ્રફુલભાઈ એમાં કાંઈ વાવી નથી, કેરી નબળી થાય. આપણા મનમાં એવું છે નબળું થાય, સમજાય છે ને? તો મેં કીધું ના ભાઈ, વિજ્ઞાન આવું કે છે, એકબીજાની હારે એકબીજા હાલે છે. એકને 20% સૂર્ય જોઈએ, એકને 40%, એકને 80%, બધું સમજાયું. મેં કીધું આમાં કંદમૂળ વાવી, એટલે એને હળદર વાવી આંબા. આમ તો પરાણે વાવી, એને વાવી નહોતી, પરાણે વાવી. પણ જેવી હળદર થઈ એટલે મારો રોજ એના ફોટા મોકલવા માંડ્યો, અને કાં તો સામી. અને ઉતારી તો ખબર પડી કે આંબા કરતાં 3 ગણી હળદર થઈ. કેટલી? સમજાય છે? એની કલ્પના આંબા હતા, એના કરતાં 3 ગણી હળદર થઈ. તોય મેં કીધું હજી કાંઈ બાકી છે. તો મેં કીધું મરીના છોડ છે ને આંબાના થળિયા ચડે, અને હારો રોપા લઈ આવ્યો, ચડા મૂકી. એ તો મરી ચડી ગયા આંબે. એને જમીન ન જોઈ, સમજાય છે ને? એને અલગ પાણી કાંઈ ન જોઈ. એ 4 થી 5 કિલો મરી ઉતરશે, એ આંબા કરતાં 3 ગણા થયા. સમજાય છે? મરી આંબા કરતાં 3 ગણા. હળદર આંબા અત્યારે એના ખેતરમાં 15 પાક છે. કેટલા? 6 થી 7 લાખ રૂપિયા કાઢે છે. કેટલા? સમજાય છે તમને? આપણે તો નથી ગયા એટલે આ બધું વયું ગયું. આપણે બધું આખડતા હતા. આપણે કોઠીંબાનું કીધું ને 700 રૂપિયા કિલો. નકરા કોઠીંબા નહીં, મગફળી 900 રૂપિયા કિલો ગઈ હમણાં. એ પેકિંગ કરી પવનભાઈને આવડે છે, એને બધી તમને વાત કરી છે. પેકિંગ કેવું હોવું જોઈએ, દાણો કેમ ગોઠવવો, સમજાય છે ને? એની ઉપર હું લખવું. આપણા માલને ભાવ છે. મારા અમેરિકા મોટા ભાઈના દીકરાઓની બધા છે, હમણાં આવ્યા હતા વચ્ચે. તો મારી ઘરે બરાબર એ સીતાફળ છેલ્લા રહ્યા હતા. એટલે હું વાડામાંથી સીતાફળ લઈને હું હાલ્યો આવ્યો. તો મારા દીકરા, મોટા દીકરા, એના મોટા દીકરાની વહુ છે ને, થોડી નવી મારી પાસે સીતાફળ આંચકી ગઈ. કેમ એમ કરશો બેટા? એ કે ત્યાં 900 રૂપિયાનું મળે. સમજાય છે તમને કાંઈ? 900નું ત્યાં એ ખાય નહીં. આપણો કેવો એ ખાય. તો સમજો આપણા માલના ભાવ છે, પણ આપણે ભેગા નથી અત્યારે ક્યાંય જાતા. એક માલ જો અત્યારે કંપનીઓએ બનાવી છે, તમારો દુનિયાભરમાં માલ જઈ શકે એવી વ્યવસ્થા છે. આપણે જ કરવાની છે. સંયુક્તતા આપણે લાવશું તો થશે. તો મહિલા જાગે તો શું થાય એની મેં આખી વાત કરી. તમે સમજાણું કે ન સમજાય નહીં? તમે નહીં જાગો તો આ સ્વર્ગ આવવાનું આપણા હાથમાં સ્વર્ગ છે. અત્યારે જ આમ તો પ્રવીણભાઈ પિયારણ લાવ્યા છે કે નથી લાવ્યા? લીધા છે ને? અહીંથી જાત આવે ફળિયામાં બી આવે, બધું શાકભાજી થઈ જવું. આવડું ફળિયું હોય ને તો વાવી દેવાનું. વેલો તો માથે વયો જાય, સમજાય છે ને? નાના નાના કુંડામાં રહી જાય. ડોલું કાઢી નાખેલી પડી હોય, જેટલું પડ્યું હોય તગારા તમે વાવી જ દો. એક આઈટમ ઘરમાં થાવી જ જોઈએ, તો તમને સાચું મળશે. બજારમાંથી કોઈ સાચું દેહે? બજારમાં ગયા તો પડી ગયા, કારણ કે એ તો ખતરનાક છે. એમાં સત્વ નથી. તમે આજે બજારનું રીંગણું લાવીને ટેબલ ઉપર મૂકો, અને આ પ્રવીણભાઈ કામનીના રીંગણા પાક્યા હોય તો લઈ આવો, એ એક રાખી દઉં પડશે. 2 રીંગણા જ છે. બજારનું રીંગણું 2 દી થાય તો કળશલું પડશે, 3જે દી થાય ઝટ નાખી દઈએ. પ્રવીણભાઈ ત્યાંથી લાવેલા, કાનીયાથી લાવેલા રીંગણું મૂકી રાખો, 15 દી સુધી એવું ને એવું કરી જ નહીં પડે એમ. સમજાય? તો 2 રીંગણા છે એમ કેમ? તો કે ભાઈ એકમાં સત્વ છે ને એકમાં તમે જે ખાવ છો અમે ક્યાંય સત્વવાળું કોણ આપે? આપણે કરવું પડે. સમજાય છે ને? દવા ખાતર વગરનું આપણે કરવું પડે. ગાયના ગોબરમાંથી કે જીવામૃત પાણીને આપણે બનાવવું પડે. તો એકદમ હેલી પદ્ધતિ છે. તમે જાગી જાઓ તો સર્વ જલ્દી આવશે. અત્યારે મહિલાની આખી ક્રાંતિ સર્જવાની વાત છે. રાજ્યપાલે પણ કીધું છે કે તમે આમાંથી જો તૈયાર થાવ. આજે જે પરીક્ષા લીધી છે એ સામાન્ય પરીક્ષા નથી. તમે એમાંથી પાસ થઈ જાઓ તો તમે પ્રવીણભાઈ જેવા ટ્રેનર થઈ ગયા. સમજાય છે ને? તમને આ 1 કરોડ મહિલાને ભણાવવાના છે, બહેનોને. તો કોણ ભણાવવા જાય? અમે પૂગી જાઉં. આપણે બધા તૈયાર થશું તો પૂગી જાવ. તમને પગારે મળશે ને તમારી ખેતી સુધરી જાય. 2 કામ આને હાર્યા છે. આપણે એટલા બધા તૈયાર થઈ જઈએ. 2 જગ્યાના તમારા ફોર્મ પરીક્ષા લીધી છે. એક યુનિવર્સિટીની લીધી છે તમારી, એક બાકી છે. તો આ યુનિવર્સિટીની લેવાઈ ગઈ છે કે ઓલી એક લેવાશે તો યુનિવર્સિટીમાં જરૂર છે તમારી.
એમાં પાસ આવો તો એમાં એ જ છે સિસ્ટમ. તો ક્યાંય બાકી રહેશું નહીં આપણે બધા. તો એને બરાબર ધ્યાન રાખ. વડીલોને એમ થાય વડીલો આમાં હાલતા છે તો મારા 70 વર્ષ થયા છે, કોઈ હું હાલતો બીજા હાલે કે ન હાલે? બધા હાલશે, કોઈ નહીં હાલે એવું કરવાનું થતું નથી. જેની પાસે બુદ્ધિ છે એ બધાનો ઉપયોગ કરવાનો છે. આજે ભણવા તરફ બહુ ધ્યાન દીધું છે આપણે બધાને એમ છે ને ભણે, છોકરા ઘરે નહીં ભણે, બહેનો ભણે, એમ જ થાય છે ને. પણ કોઈ પેપર વાંચતું જ નથી, કોઈ પેપર વાંચતું નથી. સાંભળો બરાબર આ કે પેપરની અંદર 42% બેકાર રખડે છે. કેટલા? ભણેલા 42% બેકાર રખડે છે, ભણેલા વાંચતા નથી. પણ તમને કેમ ખબર પડે? આજે એન્જિનિયર જોતો હોય ને કોઈને, એન્જિનિયર સમજાય છે ને, એ તો હાઈ ભણેલો કહેવાય ને, 10,000માં મળે. કેટલામાં? 10,000. લખવાવાળો જોતો હોય તો 8,000માં મળે. કેટલામાં? સમજાય છે. અને વાડીએ કોથરીઓ જોતો હોય ભણ્યા વગરનો, નાતોય કદાચ નહીં હોય, એ તો કાંઈ નહીં 15,000. સમજાય ને કે નહીં? હોલો કરવો છે ભણેલો એ 10,000માં મળે છે. આ ભણ્યા વગરનો 15,000. તો મોટું ભણેલું ઊંચું કે અભણ ઊંચું? સમજાય નહીં? એમાં જ મરી ગયા આપણે. આ તો મેં ખાલી ગોધરિયાની વાત કરી, પણ કડીઓ લેવા જાજો 30,000, ઓલો પાઇપ ફિટ કરવા લેવા જાજો 50,000. સમજાય છે? ભણ્યો નથી. આ ભણેલા જ હોલા થયા, જેની પાછળ આપણે ગાંડા થયા છે. હકીકત ખેતીમાં ગાંડા થવાનું છે. ખેતીમાંથી 10 લાખ રૂપિયા વીઘો કાઢવાનો છે. તો તમને ભગવાન સીધો ઘેરે આવશે. કલેક્ટર કરતા ઊંચો વીઘો છો તમારો, કલેક્ટરના પગાર કરતા ઊંચો વીઘો થાય. તો આ વાતને બરાબર મગજમાં ઉતારો. તમારો વર્ગ ખોટો નથી. તમે જે આજે આવ્યા છો ભગવાનને કારણે ભેગા થયા છીએ. અમે છેલ્લા 5 વર્ષના મતદારા, ક્યાંય બેન ઝપટમાં આવતી નહોતી. પણ આ રાજભવનમાં અમે ભેગા કર્યા ત્યારે અમને ખબર પડી કે આમાં તો નવું છે કાંઈ. અને અમારા રામ શર્માજી કહેતા અમને, પણ મને વિશ્વાસ હતું કે આ કાંઈક થશે. રામ શર્મા કે જ્યાં સુધી નારી શક્તિ નહીં ઊભી થાય ત્યાં સુધી વિશ્વ ઊભું થશે. એટલે તાકાત તમારામાં છે. તમે ફોટા રોજ જોઈએ, અમને એમ થાય બેનો મોર થઈ ગઈ. ભગવાનના ફોટા જોઈએ એમાં હાલી બહેનોને જ મોર રાખી છે. રાધા કૃષ્ણ સમજાય છે ને? મેં કીધું હાલો આ તો ખોટું છે, બહેનો મોર રાખી. હકીકત સાચું ખાસું એ હતું કે બહેનો જ કાંઈક કરી શકે. સમજાય છે તમને આ વાત? કારણ કે અનાદિકાળથી બહેનો મોર છે. અને જોજો તો માતાજીના ફોટા છે ને એમને નહીં હોય ધોઈ મૂળા જેવા, બધા જ હથિયારો. રાક્ષસ વૃત્તિને કાઢનાર કોણ હતું? બહેનો છે. કૃષ્ણ એ મથુરામાં જન્મ હતો. ક્યાં હતો? અને ભાગીને ક્યાં આવ્યા? ગોકુળ તો નજીક ફરી ગયા નાના, પછી હા ગુજરાતમાં આવ્યા. અને ત્યાં ઊભ્યું કોને કરી? ગોપીઓ એટલે નારી. ત્યારે કંસને મારવાનો જ હતો, જરાસંઘને મારવાનો જ હતો, કોણ ઊભું થયું? તો બહેનો જ થઈ છે. મોર નથી કરી, હકીકત બહેનો જ થઈ છે. જ્યારે જ્યારે બહેનો ઊભી થાય છે ત્યારે આ પરિસ્થિતિ થાય છે. અત્યારે પણ રાષ્ટ્રવાદી કહેતા હતા કે નારી શક્તિ ઊભી નહીં થાય ત્યાં સુધી ક્યાંય વારો આવવાનો નથી. છેલ્લે પાયે ખેતી વહી ગઈ છે, વેચવા તૈયાર બેઠા છે. તો પૈસા દઈ દે ને તો તમને ખબર નહીં પડે તો આવી જાય, કારણ કે ધરાય બધું પાછી. સમજાય છે ને કાંઈ? તો એને પાછી લાગી છે એ ખેતીને, અને 10 લાખનો જ વીઘો કરવો છે. બધા જ આઈડિયા છે, એ કાંઈ ભૂયા ગયા છે આઈડિયા એવું નથી. અને આપણો માલ આખી દુનિયા ખાવા તૈયાર છે, આખી દુનિયા. જે ગાયની 5,000 કિંમત નહોતી, થોડીક જાગૃતિથી જે સમજે છે એ તો લાખની લઈ જાય છે. સમજાય છે ને? આ ગાયની લાખે કિંમત નથી. હમણાં દિલ્હીવાળાએ એક ગાયના છાણમાંથી વસ્તુ કાઢી તો 8,000 રૂપિયા 1 કિલ્લામાંથી થયા. 1 કિલ્લામાંથી 8,000ની વસ્તુ નીકળી. કેટલાની? સમજાય છે? ગાયના 1 કિલો છાણમાંથી 8,000ની વસ્તુ. તો પોદળો કેટલાનો ગણવો? સમજાય છે આ વાત? હજી તો એ એમ કહેતો 80,000, તેથી આપણને એમ કહેતો કે 80,000 નીકળશે. પ્રફુલભાઈ 1 કિલા છાણમાંથી 80,000, તમે સમજો તો ખરા. તો ગાય હું છે ને એનો હજી આ નહીં થાય, પણ તેથી તમે યુઝ કરવા માંડશો તેથી એની વસ્તુ બધી ખબર પડશે. તો મને લાગે છે કે તમારા મનમાં આ વાત ઉતરી ગઈ છે. બરાબર ઉતરી છે કે હજી ખામી લાગે છે? આ વાતને સમજ્યા બરાબર કે નથી? ઘરે જઈને શું કરવાનું છે? સમજાય છે? ખેતી. પણ કેવી ખેતી? ટોપ લેવલ. તમારે જેટલું માર્ગદર્શન ત્યાં તમે તમારા ગામમાં સંમેલન કહેશો તમે રાખશો.
ત્યાં આવશું 25-50 બહેનો ભેગી થાય ત્યાં સમજાવી જશું, પણ કામ કરવાનું તમારે છે. આ ભાઈઓ કોઈ કરવાના નથી. અમે હમણાં કાલ કે પંદી એક જગ્યાએ ભાઈઓ 4-5 આવી ગયા હતા. પછી ઊભા થઈને કે તમે તો અમને બાથરૂમ ઘરમાં નાખી દે, કારણ કે એને ખબર પડી કે વારો છોડવાનો સમજાય છે ને આ વાત. પણ હુંકલવા ચડવાનો છે એને ખબર. આપણી ખેતીને નમાલી કરી દીધી છે, એને હાઈ લેવલ લઈ જવાનું કામ આપણું છે. બુદ્ધિ સત્વ તમારી પાસે જ છે. તમને એમ લાગે છે કે બુદ્ધિ નથી અમારી પાસે, સમજાય છે ને. તમારી પાસે જે તાકાત બુદ્ધિ છે એ બીજા પાસે નથી. તો આ કામ આપણે કરવાનું છે. મને લાગે છે કે તમારા દિલમાં આ વાત ઉતરી હોય તો હું છેલ્લે ગાયત્રી મંત્ર બોલું, આપણે બધા પ્રકાર બેસી જઈએ. તમને જે ભગવાન પ્રિય હોય એને પ્રાર્થના કરીએ. હવે અમને